અમરેલીના વડિયાના ઠુઠિયા પીપળિયા ગામે બનેલ લૂંટ વીજ ડબલ મર્ડરનો ભેદ ઉકેલતી અમરેલી પોલીસ. ગત તારીખ 17-18 જુલાઈ 2025ના મોડી રાત્રિના અમરેલીના વડિયા ઠુઠિયા પીપળિયા ગામે રહેતા વયવૃદ્ધો ચકુભાઈ તથા કુંવરબેન આ બંનેને મોત નિપજાવી ડબલ મર્ડર કરી રૂપિયા 2 લાખની લૂંટ કરી કોઈ અજાણ્યા ઈસમો નાસી ગયેલ, જે મતલબની ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી. અતિ ગંભીર પ્રકારનો આ બનાવ બનતા અમરેલી એસપી શ્રી સંજય ખરાતએ આ ગુનાના આરોપીઓને શોધી કાઢવા કડક સૂચના આપી હતી. આ અંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી અમરેલીના ચિરાગ દેસાઈના સુપરવિઝન તળે 50થી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓની ટીમો બનાવી અંગત બાતમીદારો અને ટેકનિકલ સોર્સ દ્વારા તપાસ કરતા 4 શંકાસ્પદ ઈસમોને રાઉન્ડ અપ કરી સઘન પૂછપરછ કરતા આ ગુનો તેઓએ કરેલની કબૂલાત આપતા તેમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી. એસપી શ્રી સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ તથા અમરેલી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ કોડાદરા, એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ચૌધરી તથા એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડી હડિયા, એમડી ગોહિલ, આરએચ રતન તથા વડિયાના પોલીસ એએન ગાંગણા અને અમરેલી સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ગોહિલ અને પોલીસ ઇન્સ્પેક્ટર એનબી ભટ્ટ તથા અમરેલી એલસીબી અમરેલી ટીમ, એસઓજી ટીમ જોડાઈને આ ગુનો ડિટેક્ટ કરી કામગીરી કરેલ છે. બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી, અમરેલી.